મારા મિત્રો તમને એક વાત જણાવવા આનંદ થાય છે મોદી સાહેબના જે આયુષ્યમાન ભારત કાર્ડ છે અને એનાથી લોકોને કેટલા ફાયદા થાય છે. આપણે છીએ અત્યારે એક હોસ્પિટલમાં અને એ હોસ્પિટલના અંદર જે પેશન્ટ છે આપણે એમનાથી વાત કરીશું અને પૂછીશું તમારું નામ શું છે? મધુબેન. મધુબેન, તમને શું થયું હતું? મને પગના ઘૂંટણ ઘસાઈ ગયા. તો તમને તકલીફો શું થતી હતી? બરાબર. તો હવે ઘૂંટણના અંદર તકલીફ હતી તો એનો ખર્ચો બી વધારે છે? હા, ખર્ચો વધારે પણ તો કાર્ડથી કરાવ્યું. કોનું કાર્ડ? મોદી સાહેબનું. મોદી સાહેબનું કાર્ડ? હા. તો મોદી સાહેબના કાર્ડથી તમારું ઓપરેશન થઈ ગયું? હા, થઈ ગયું. તમે કોઈ પૈસા કશું નહીં. હા, મફત એકદમ? એકદમ. અને કદાચ તમારા જોડે પૈસા ના હોય તો શું હાલત થાય? તો અમે ઘૂંટણ મરી જાત. હા, મરી જાત મોદી સાહેબના પ્રતાપથી લેર. બરાબર. અને બીજું કે તમારા જેવા કેટલાય લોકો હશે ને? હા છે. શું એના માટે શું કહો તમે? એના મોદી સાહેબ સારા. હા, ભગવાન છે મોદી સાહેબ. અને કદાચ તમારા જેવા પેશન્ટો બીજા હોય ને કદાચ મોદી સાહેબની સહાય ના મળે તો શું થાય? તો આપણે મરી જાય લોકો. હા, મરી જાય. મરી જાય. તો તમારું ઓપરેશન કર્યું શું આપણે જોઈ શકીએ? લાવો ને આપણે જોઈએ. બરાબર. તો આ મધુબેનનું જે ઘૂંટણનું જે જોઈન્ટ રિપ્લેસમેન્ટનું જે ઓપરેશન હોય છે એ મધુબેનનું ઓપરેશન આજે મોદી સાહેબના જે કાર્ડથી એમને આ ઓપરેશન ની સેવા મફત મળી છે. એટલે મોદી સાહેબ માટે શું કહેવા માગો છો? મોદી સાહેબ ભગવાન છે. બરાબર. તો આજે લોકસભાનું ઇલેક્શન બી છે તો તમે વોટ કોને આલશો? મોદી સાહેબ ના. તો આવી રીતે આ લંગડા છો તો બી મોદી સાહેબ ના. ઘરે બેઠા. ઘરે બેઠા બેઠા તમને પેશન્ટ ગાડી લઈને જઈશું. એમ? તો વોટ કોને કરશો? મોદી સાહેબ. અને બીજા લોકોને શું કહેવા માગો છો? બીજા શું? કશું કોઈ સેવા નહીં આપે. હા, કશું સેવા નહીં આપે. અને બીજા લોકોને શું કહેવા માંગો છો? એવું કે મોદી સાહેબને વોટ આપો હા, તો આનાથી સારું કરશે. બરાબર. તો તમને મોદી સાહેબે હાડના ઓપરેશન કરાયા હતા. એ લોકો બરોડા જેટલા મરતા હતા તો એમને લોકો બચી ગયા હતા. અત્યારે કાર્ડનો તો જેટલા મરી જતા હતા પણ હવે કાર્ડ કાઢ્યું તો માણસો જીવી જાય. નાના નાના છોકરાના મા બાપ મરી જતા તો હવે જીવી જાય. તો મોદી સાહેબને આ આશીર્વાદ તમારા બધા આશીર્વાદ છે. એવો પેટથી ચૂંટાઈને આવી જાય. હે હા, ફરીથી વડાપ્રધાન બની જશે બની જશે. અને બનવાના જ છે તમારા બધાના આશીર્વાદથી. હા, બનવાના. તો મધુબેન ફરીથી મોદી સાહેબ માટે નમસ્કાર.